हेलो केम छो डियर स्टूडेंट्स हूँ छू तमारो दोस्त मेघाणी सर स्वागत करूँ छू तमारू पेंटेड लर्निंग में। डियर स्टूडेंट्स आजना विडियो में आपणे करवाना छीए प्रश्नपत्र नंबर 5 एनो विभाग ए। नजीकना बुक स्टॉल में तमने मास्टर सोल्यूशन्स गालानुं मळी जशे एटले बधा पेपरनुं सोल्यूशन्स तमे त्यांथी परचेस करी शको छो। द्विचल सुरेख समीकरण युग्म a1x वत्ता b1y वत्ता c1 बराबर 0 अने a2x वत्ता b2y वत्ता c2 बराबर 0 में खाली जग्या संबंध होय तो अनंत उकेल मळे। भाई अनंत उकेल क्यारे मळे? ज्यारे त्रणेयनो जवाब सरखो होय त्यारे अनंत उकेल मळे। એટલે કે a1/a2 = b1/b2 = c1/c2 આ હોય તો આપણને અનંત ઉકેલ મળે, બરાબર ને? પણ અહીંયા a1/a2 does not equal to b1/b2 હોય તો આ જે છે અનન્ય ઉકેલ મળે। અનન્ય એટલે એક જ ઉકેલ મળે, એક જવાબ મળે। અનન્ય એટલે એક જ જવાબ મળે। જ્યારે આ હોય ત્યારે ઉકેલ શક્ય નથી, ઉકેલ શક્ય નથી, બરાબર ને? અને આ જે હોય કે નહીં તોય તે આ પેલું જોવાનું a1/a2 does not equal to b1/b2 છે, મતલબ અનન્ય ઉકેલ મળે। ડન છે? ઓકે। અનન્ય ઉકેલ એટલે શું? એક જ ઉકેલ મળે। એના પછીનો પ્રશ્ન ભાઈ પેન્ટેડ એપ્લિકેશન લગભગ બધાએ ડાઉનલોડ કરી દીધી હશે અને જે નહીં કરી એ નુકસાનમાં જશે। ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। 25% વિદ્યાર્થી વિડીયોઝ જોવે છે અને સબસ્ક્રાઇબ કરે છે, 74.8% ખાલી જોવે છે, સબસ્ક્રાઇબ નથી કરતા। કરી લો બાપ, ફ્રીમાં સબસ્ક્રાઇબ કરવાનું છે, હે ને? હાલો, જો સમીકરણ 12x² વત્તા mx વત્તા 5 બરાબર 0 ના બીજ વાસ્તવિક અને સમાન હોય। બીજ સમાન હોય એટલે શું? તો કે d = 0, d = 0। આને સમાન બીજ કહેવાય। સમાન બીજ હોય એટલે d બરાબર 0 લઈ લેવાનું। ફોર્મ્યુલા મૂકો b² - 4ac = 0। હવે અહીંયા શું છે? 12x² વત્તા mx વત્તા 5 બરાબર 0। તો a = x વર્ગની આગળ કાંઈ નથી એટલે 12, b = m અને c = 5। સૂત્રમાં મૂકીએ b² એટલે m² - 4a એટલે 12 અને c એટલે 5 = 0। m² એમનેમ માઇનસ 12 ચોક 48 ને 48 ગુણ્યા 5 એટલે 240 = 0। માઇનસ છે આ બાજુ એટલે પ્લસ થાય એટલે m² = 240। હવે એમનું વર્ગમૂળ નીકળે એટલે 240નું વર્ગમૂળ શું નીકળે? તો 240 ને આપણે ભાગ પાડીએ, સમજો, મજા આવશે। ભાગ એવી રીતના પાડવાના કે જેથી આપણે સરસ રીતે વર્ગમૂળ કાઢી શકીએ। તો 240 એટલે આપણે બહુ સિમ્પલ કરી નાખીએ, 24 ગુણ્યા 10 કરી નાખીએ। હવે આગળ કરીએ 6 આપણે કરીએ 2 તેરી 6 અને 6 ચોક 24, બરાબર? 2 તેરી 6 અને 6 ચોક 24, 10 છે એટલે 5 દુ 10। હવે વર્ગમૂળ કાઢીએ આનું। 4નું વર્ગમૂળ 2 નીકળે, 2 2 વખત છે એટલે 12 નીકળે તો એક વખત થાય। વધ્યું કોણ? 3 અને 5 તો કે 3 5 15 એટલે જવાબ કેટલો આવે? 4√15। તો પ્લસ અને માઇનસ બંને આવશે, કારણ કે વર્ગમૂળ કાઢો ક્યારે પ્લસ એ સંખ્યા હોઈ શકે અને માઇનસ એ હોઈ શકે, એટલે જવાબ આવે +/- 4√15। એના પછી દીકરાઓ જો કોઈ શ્રેણીમાં a બરાબર 1 an બરાબર 20 હોય તો sn બરાબર 399 હોય તો n બરાબર કેટલા? નાનું સૂત્ર મૂકવાનું sn નું, n/2 કૌંસમાં a વત્તા an। આ સૂત્ર મૂકો ને એટલે જગો મૂકો। n/2 એમનેમ, કારણ કે n તો આપણે ગોતવું છે। a કેટલું આપ્યું? 1, ઓકે। an કેટલું આપ્યું? 20। sn 399, ઓકે। જાગતે રહો। હવે શું કરવાનું? આ બે ભાગાકાર છે, આ બાજુ તો ગુણાકાર થાય એટલે 399 ગુણ્યા 2 = n અને 20 માં 1 નાખો એટલે 21। 21 ગુણાકાર છે બેટા, આ બાજુ તો ભાગાકાર થાય એટલે 399 ગુણ્યા 2 એને ભાગ્યા 21 = n। તો 399 ભાગ્યા 21 કરીએ, 21 એકા 21 દુ 42, એ મોટી સંખ્યા થઈ જશે ને। તો અહીંયા 9 માંથી 1 જાય એટલે 8, 3 માંથી 2 જાય એટલે 1, ઉપરથી ઉતારીએ 9 તો 21 નવા કરીએ દીકરાઓ, 9 એકા 9 ને 9 દુ 18 એટલે 21 નવા 189 થઈ ગયા, ઓકે। તો આને ઉડાડીએ એટલે જવાબ કેટલો આવ્યો? 19, 19 દુ 38 એટલે n બરાબર દીકરાઓ કેટલા મળે? 38 મળે। જગમગો ઓપ્શન સી। એના પછી નેક્સ્ટ વન શું કીધું? જો 0 અને 0, 2 અને 0 અને 0 અને 3 એ લંબચોરસના 3 શિરોબિંદુ હોય તો ચોથો શિરોબિંદુ ખાલી જગ્યા છે। હવે આ દાખલો નથી, MCQ છે એટલે આપણે શોર્ટકટ ટ્રીટ કરી શકીએ। હવે આમાં શું છે? 0 0 આ x માં 2 છે, y માં 3 છે,
તો ચોથું બિંદુ જે હોય ને 2 અને 3 હોય, એટલે ઓપ્શન કયો આવે? સી. સિમ્પલ, આ શોર્ટકટ મેથડ. એના પછી કોસ વર્ગ થીટા માઇનસ કોસની 4 ઘાત થીટા માઇનસ સાઇનની 4 ઘાત થીટા બરાબર ખાલી જગ્યા. હાલો જોઈએ. તો આ કોસ જે છે ને એની 2 ઘાત અંદર રાખીએ, 2 ઘાત બહાર રાખીએ, એનો વર્ગ કર્યો, 2 ને 2 4 થઈ ગઈ. ઓકે, એ રીતના સાઇનના ભાગ કરી નાખીએ. સાઇનની 2 ઘાત અંદર અને 2 ઘાત બહાર. તો આ a સ્ક્વેર, આ b સ્ક્વેર, એનો વર્ગ અને b નો વર્ગ. જો a વર્ગ હોય માઇનસ b વર્ગ હોય તો શું થાય? a માઇનસ b અને a પ્લસ b એવા 2 સૂત્ર બને કે નહીં? તો બને નાખીએ. હવે a માઇનસ b એટલે પહેલાં મૂકશું કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, પછી કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. હવે આ જે છે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા અને આ બેયનો પ્લસ કરો તો નિત્યસમનું સૂત્ર છે. આન્સર કેટલો આવે? 1. એનો ગુણાકાર શું થાય? તો કે ગુણાકારનો જવાબ આવે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. એટલે આપણને જવાબ મળશે ઓપ્શન સી. હવે કરીએ છીએ એના પછી છઠ્ઠો પ્રશ્ન. કોઈ માહિતી z વત્તા x બાર બરાબર 98 અને z માઇનસ x બાર બરાબર 12 હોય તો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો. તો z વત્તા x બાર બરાબર 98, z ઓછા x બાર બરાબર 12. કાંઈ નથી કરવાનું, આપણે શું કરવાનું છે? એમ ગોતવાનું છે. તો સૌથી પહેલાં આપણે z ની કિંમત ગોતી નાખીએ, લોપની રીતે કરીએ એટલે x બાર ઉડી ગયા. વૈધું હું 2z બરાબર 98 માં તમે 12 નાખો એટલે 110, 2 ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે z બરાબર 110 ભાગ્યા 2 એટલે જવાબ આવે 55 અંશ. તેથી z બરાબર 55 અંશ મળી ગયું. ઓકે, આ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 1 માં શું છે ભાઈ? z વત્તા x બાર બરાબર 98 છે બેટા. z નો જવાબ 55 મળ્યો એ મૂકી દઈએ, પ્લસ x બાર એમનેમ બરાબર 98. 55 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય. x બાર બરાબર 98 માઇનસ 55, તો જવાબ શું આવશે ભાઈ? 8 માંથી 5 જાય 3 વધે, 9 માંથી 5 જાય 4 વધે, એટલે x બાર નો આન્સર આપણને મળશે 43. ડન થઈ ગયું. x બાર નો જવાબ કેટલો મળ્યો? 43. અમે 45 લખી નાખ્યો ભાઈ. ટંટણાણ. હાલ, આ x બાર મળી ગયું, આ z મળી ગયું. હવે m ગોતવાનું. તો કેમ ગોતશું? z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર, આ સૂત્ર છે. z નો જવાબ કેટલો આવ્યો? 55. ઓકે, માઇનસ 3m એમનેમ બરાબર માઇનસ 2x બાર. હવે z ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું? 55 મળ્યું, ઇઝ ઇક્વલ ટુ 3m એમનેમ માઇનસ 2x બાર જે છે એ 43. 55 એમનેમ ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 43 ગુણ્યા 2 કરો એટલે જવાબ કેટલો આવે બાપલિયાઓ? તો કે 3 દુ 6 અને 4 દુ 8 એટલે 86. આ માઇનસ છે, આ બાજુ તો પ્લસ થાય એટલે 55 વત્તા 86 ઇઝ ઇક્વલ ટુ 3m. હવે 55 એમાં પ્લસ કરી દો એટલે 6 ને 5 11 વધી પડી 1, 8 ને 1 9 ને 5 14. 8 ને 9, 9 ને 5 કેટલા થાય? 14, એટલે 141. આ 141 એમનેમ 3 ગુણાકારમાં થઈ જાય ભાગાકારમાં ઇઝ ઇક્વલ ટુ n. તો 141 ભાગ્યા 3 કરો તો 3 ચોખ્ખું 12, કેટલા વહી જાય? 2 ઉપરથી ઉતાર્યા 1, 3 સત્તા ને 21. તો જવાબ કેટલો આવે બેટા? 47. કેટલો જવાબ આવે? 47. બરાબર ને? ટંટણાન છે ઓપ્શન સી. ડન. તો આ રીતે આપણે 7 MCQ ના જવાબ લખી શકીએ. હવે આવી જાય ખાલી જગ્યા તરફ. 2 ઘન પૂર્ણાંક a અને b માટે જો ગુસા 15 હોય, લસા ab બરાબર ખાલી જગ્યા. હવે જો અહીંયા 2 ઘન પૂર્ણાંક a અને b નો ગુસા કેટલો કીધો? આપણને 15 કીધો. તો લસા ab બરાબર ખાલી જગ્યા હોઈ શકે. તો કેવી સંખ્યા હોઈ શકે? એવી સંખ્યા હોઈ શકે કે જે 15 ના ઘડિયામાં આવતી હોય. 15 ના ઘડિયામાં 135 આવે, 15 ના ઘડિયામાં 40 નો આવે, અને 15 ના ઘડિયામાં કોઈ દી 160 પણ નો આવે. તો જવાબ શું શક્ય છે? 135. કેમ? તો કે 15 નવા 135 થાય કે નહીં? એટલે આમાં બીજું કાંઈ નથી કરવાનું. આપણે એવી જોવાનું કે આ સંખ્યામાંથી કઈ સંખ્યા આવી જે 15 ના ઘડિયામાં આવી શકે? 40 નો આવે, 162 નો આવે. વાર્તા પૂરી થઈ ગઈ. હવે એના પછીનો પ્રશ્ન ભાઈ, જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી બધા ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. x વર્ગ વત્તા 4x વત્તા 3 નો આલેખ ખાલી જગ્યા છે. તો આ x વર્ગ પ્લસ હોય તો ઉપર તરફ ખુલ્લો પરવલય, અને જો x સ્ક્વેર માઇનસ હોય, આ માઇનસ હોય તો નીચે તરફ. બરાબર? અગર પ્લસ હોય તો ઉપર તરફ ખુલ્લો પરવલય, અને જો માઇનસ હોય તો નીચે તરફ ખુલ્લો પરવલય. આ યાદ રાખવાનું. એના પછી
સમતોલ પાસાને એકવાર ઉછાળવામાં તેની સપાટી ઉપર 7 આવે, ન આવે, કારણ કે કુલ પરિણામ 6 જ છે, 7 તો છે જ નહીં, એટલે અશક્ય ઘટના છે, એટલે જવાબ કેટલો આવે એનો 0. tan 60 છેદમાં tan 30. tan 60 ની કિંમત √3 બેટા, tan 30 ની કિંમત 1/√3, છેદનો છેદ અંશમાં જાય, એટલે √3 ગુણ્યા √3 એના છેદમાં આ 1 એમનેમ. √3 ગુણ્યા √3 એટલે 3/1, એટલે જવાબ 3 આવે. સિમ્પલ છે, કાંઈ અઘરું નથી. tan 60 ની કિંમત √3, tan 30 ની કિંમત ભાઈ આ tan 30 ની કિંમત છે ને, tan 30 ની કિંમત કેટલી 1/√3, છેદનો છેદ અંશમાં √3 ગુણ્યા √3 એના છેદમાં 1, √3 ગુણ્યા √3 એટલે 3 એના છેદમાં 1 એટલે 3. એના પછી ચતુષ્કોણ XYZW એક વર્તુળને પરિગત છે. XY બરાબર 13.8, YZ બરાબર 10.7, પછી ZW બરાબર 7.5, તો XW બરાબર ખાલી જગ્યા. ભાઈ બહુ સિમ્પલ છે, એક વસ્તુ યાદ રાખો, હું પહેલાં ચતુષ્કોણ દોરાઈ દઉં, પછી તમારે એક સરળ વસ્તુ યાદ રાખવાની છે, કોઈ દી લોચા નહીં પડે, એની જવાબદારી તમારા ભાઈની. આ X, આ Y, આ Z અને આ W. આપણને શું આપ્યું છે? XY બરાબર 13.8, YZ બરાબર 10.7, ZW બરાબર 7.5, W અને XW ગોતો. બહુ સિમ્પલ વસ્તુ યાદ રાખો, બે આડી લાઈનનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ બે ઊભી લાઈનનો સરવાળો, ખતમ. બે આડી લાઈન એટલે XY વત્તા બીજી કઈ છે? WZ બરાબર બે ઊભી લાઈન WX અને WX વત્તા ZY. ઓકે, હવે પેલી આડી લાઈન શું છે? XY 13.8 વત્તા WZ 7.5. ઓકે, પછી WX એમનેમ, ZY 10.7. હવે જો આ બેનો પ્લસ કરો, 13.8 વત્તા 7.5, 8 ને 5 કેટલા? 13, વધી પડી 1, 7 ને 3 10 ને 11, વધી પડી 1, 1 ને 1 2, એટલે 21.3. WX એમનેમ વત્તા 10.7, આ પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય 10.7. બરાબર. હવે શું કરશું ભાઈ? તો કે અહીંયા 0, 13 માંથી 7 જાય એટલે કેટલા વધે? 4. નહીં, 13 માંથી 7 જાય એટલે 6 વધે, સોરી, 0 એમનેમ, અને 2 માંથી 1 જાય એટલે 1, એટલે જવાબ કેટલો આવે? 10.6. બરાબર. આ 21.3, આ પ્લસમાંથી આમાં આવ્યા એટલે માઇનસ, એટલે આપણને જવાબ મળ્યો 10.6. इसके पीछे वाला सम वर्ग 40 અને 50 ની મધ્ય કિંમત, 40 અને 50 બેનો સરવાળો 90 થાય, એના અડધા કરો એટલે 45. 40 વત્તા 50 છેદમાં 2, 90 ના છેદમાં 2 એટલે 45. એના પછી 35 અને 42 નો લસા 35 ગુણ્યા 42 છે. લસા શું થાય? 35 ગુણ્યા 42 જોઈએ. 35 એટલે 7 પંચા 35 અને 42 એટલે 7 છક 42. તો 7 ગુણ્યા 1 વખત 7 કોમન છે એટલે 1 વખત, અને 5 છક 30, 7 તેર 21, 210 થાય. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર. આ વિધાન કેવું છે? ખોટું, કારણ કે 35 ગુણ્યા 42 કરો તો 210 નો આવે, મોટી સંખ્યા આવે, એટલે જવાબ ખોટો છે. 7 એ બહુપદી 4x નો વર્ગ માઇનસ 23x માઇનસ 35 નું એક શૂન્ય છે. કેમ ખબર પડે? x ની જગ્યાએ 7 મૂકવાનું, જો જવાબ 0 આવે તો શૂન્ય છે. 4x નો વર્ગ એટલે 7 નો વર્ગ માઇનસ 23, અહીંયા 7 માઇનસ 35. 4 એમનેમ, 7 નો વર્ગ 49 માઇનસ 23 ગુણ્યા 7, 7 તેરી 21, વધી પડી 2, 7 દુ 14 ને 2 16, 161 માઇનસ 35. 4 ગુણ્યા 49 એટલે 49 ગુણ્યા 4, તો 4 નવા 36, વધી પડી 3, ચોકે ચોકે 16, 16 ને 3 19 એટલે 196. ઓકે, 196 માઇનસ 161, આ 5, 9 માંથી 6 જાય એટલે 3, અહીંયા 1 માંથી 1 જાય એટલે 0. વૈધા કેટલા? બેન બાદ બાકી કરો તો આ બેની બાદ બાકી કરો તો વૈધા 35, એમાંથી 35 જાય એટલે વધે 0. વાર્તા થઈ ગઈ પૂરી. તો મતલબ એવો કે આ વિધાન સાચું છે, કારણ કે શૂન્ય છે. એના પછી 3a એ સમીકરણ 4x માઇનસ y બરાબર 10 નો એક ઉકેલ હોય તો a બરાબર -2 જોઈએ. આપણે કરવાનું શું? તો કે આ સમીકરણ છે 4x માઇનસ y બરાબર 10, એમાં બેટા x બરાબર 3 અને y બરાબર a મૂકવાનું. આ કોમાની આગળ હોય x લેવાનું, કોમાની પાછળ હોય એ લેવાનું. તો 4 એમનેમ,
એક્સની જગ્યાએ લ્યો 3 માઇનસ વાયની જગ્યાએ એ ઇઝ ઇક્વલ ટુ 10, 4 તેરી 12 માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ 10, 10 પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ થાય, 12 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ એ, તેથી એ બરાબર જવાબ કેટલો આવે બેટા 2, હે ને? તો આપણને કીધું -2 એટલે વિધાન કેવું છે? ખોટું છે. એના પછી ભાઈ નેક્સ્ટ સમ શું કીધું? એક અંકની પ્રાકૃતિક સંખ્યામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલી એક સંખ્યા યુગ્મ હોવાની સંભાવના 1/2. એક અંકની પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5 6 7 8 અને 9. તો કુલ પરિણામ કેટલા મળે બેટા? 10 મળે? ન મળે? 9 મળે. કેમ? 1 થી 9 સંખ્યા છે ને એટલા માટે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય, 0 નહીં લેવાનું, 1 થી લેવાનું, 1 થી 9 આ એક અંકની સંખ્યા. આમાં આપણને શું કીધું? યુગ્મ સંખ્યા હોય. યુગ્મ સંખ્યા હોય એટલે કે બેકી સંખ્યા, એટલે કે 2 4 6 8 કેટલી થઈ? 1 2 3 અને 4 એટલે જવાબ આવે 4/9. અહીંયા 1/2 કીધું એટલે વિધાન કેવું છે બેટા? ખોટું. હવે એક વાક્યના પ્રશ્ન શરૂ થાય છે. એક વાક્ય એક શબ્દમાં જવાબ આપો જેના પ્રથમ 2 પદો અનુક્રમે -3 અને 4 છે, તેનું સમાંતર શ્રેણીનું 21મું પદ શોધો. પ્રથમ 2 પદ એટલે કે a1 -3 છે, a2 4 છે. તો ડી ગોતશું સૌથી પહેલા. a2 a1 4 -3, બીજું પદ 4 માઇનસ એમનેમ, પેલું પદ -3 છે એટલે કૌંસમાં રાખ્યા, 4 એમનેમ ઓછે ઓછે વત્તા 3. તો ડી બરાબર 4 ને 3 7, વાર્તા થઈ ગઈ પૂરી. ક્લિયર? ઓકે, આગળ વ્યા જઈએ. હવે આપણને શું કીધું ભાઈ? 21મું પદ. તો એ 21 બરાબર એ વત્તા 20 ડી. એ એટલે કેટલા મૂકવાના? -3 વત્તા 20 એમનેમ. ડી કેટલા? તો કે 7. ઓકે, -3 એમનેમ, 7 ગુણ્યા 20 તો 7 દુ 14, અહીંયા 0 એટલે 140, એમાંથી 3 કાઢો એટલે 137. લ્યો ભાઈ, સમાંતર શ્રેણીનું 21મું પદ 137 મળે. એના પછી દીકરાઓ હજુ સુધી જો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો પ્લીઝ ડાઉનલોડ કરી લેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા માટે જોરદાર જબરદસ્ત ચક્કાસ લાઈવ લેક્ચર આવવાના છે. વર્તુળમાં આપેલા વ્યાસને સમાંતરમાં વધુ કેટલા સ્પર્શકો હોય? આ વર્તુળનો વ્યાસ છે. કોઈ પણ એક વર્તુળનો વ્યાસ આમ દોરી શકાય, એને સમાંતર સ્પર્શક ની જોડ 1 હોય, પણ સ્પર્શકની સંખ્યાની વાત કરીએ ને તો 2 હોય. જોડ પૂછ્યું હોય તો 1 ને સ્પર્શક પૂછ્યું હોય તો 2. અહીંયા આપણને સ્પર્શક પૂછ્યું છે એટલે આપણે લખવાનું 2 સ્પર્શક મળે. હાલો, એના પછી P of A બરાબર x/3 અને P of A બાર બરાબર 2/5, તો x બરાબર ખાલી જગ્યા. ભાઈ સૂત્ર છે P of A પ્લસ P of A બાર ઇઝ ઇક્વલ ટુ 1. P of A બરાબર x/3, P of A બાર 2/5 બરાબર 1. પહેલા આપણે ચોકડી ગુણાકાર કરશું. 5નો ગુણાકાર 1 સાથે 5x વત્તા 3નો ગુણાકાર 2 સાથે એટલે 6, છેદમાં ગુણાકાર કરવાનો 3 5 15 ઇઝ ઇક્વલ ટુ 1. આને લસા લીધો કહેવાય. હવે આ 15 ભાગાકારમાં છે, 1 આરે ગુણાકાર થાય એટલે 5x વત્તા 6 ઇઝ ઇક્વલ ટુ 15 એકા 15. આ 6 પ્લસ છે, આ બાજુ હવે તો માઇનસ એટલે 5x બરાબર 15 માઇનસ 6 એટલે 5x બરાબર 9. 5 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર એટલે x બરાબર 9/5. ડન. તો અહીંયા આપણને x નો જવાબ શું મળ્યો? 9/5. એના પછીનો 20મો પ્રશ્ન, જો અવલોકન 16 15 17 16 15 x 19 17 અને 14 નો બહુલક 15 હોય તો x બરાબર ખાલી જગ્યા. દીકરાઓ આવી કોઈ પણ સંખ્યા આપી હોય અને x પૂછે તો બહુલક જે હોય ને એ જ x નો જવાબ. બહુલક એટલે જે સૌથી વધુ વખત સંખ્યા આવતી હોય ને બહુલક કહેવાય. તો જે બહુલક હશે ને એ જ x હશે, બીજું કાંઈ નહીં હોય. એટલે આપણે લખવાનું તેથી x બરાબર 15, પણ બહુલકમાં જ આવું કરવાનું. હાલો, એના પછી હવે 4 જોડકા. અર્ધગોલકનું પૃષ્ઠફળ. ભાઈ અર્ધગોલક જે છે એની ફોર્મ્યુલા છે અર્ધગોલક કુલ પૃષ્ઠફળ. ઓકે, એટલે 3πr². ખાલી પૃષ્ઠફળ હોય તો 2πr², કુલ પૃષ્ઠફળ હોય તો 3πr². 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. ભાઈ 10 રૂપિયાનો સિક્કો આપણે વર્તુળ સમજીએ, એકચ્યુઅલી નળાકાર છે, કારણ કે સિક્કા ઉપર સિક્કા ગોઠવો ને એટલે નળાકાર થાય. તો નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? πr²h. એના પછી દીકરાઓ થીટાના ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ એટલે l πr થીટા એના છેદમાં 180. વર્તુળનો પરિધ, હવે એમાં πd અથવા 2πr જે આપ્યું હોય એ બેમાંથી કોઈ પણ એક ઓપ્શન હશે.
ક્યાં તો પાઈ હશે ક્યાં 2πr હશે. ડન છે દીકરાઓ. તો આ હતો તમારો પ્રશ્નપત્ર નંબર 5 એનો વિભાગ એ. બાકીના પ્રશ્નપત્ર પણ જલ્દી અપલોડ થઈ જશે. બધા લોકો પ્લેલિસ્ટમાં જાય અને બાકી બધા વિડીયોઝ જોઈ લે. યુટ્યુબમાં એક્ઝામ પહેલાં અમે તમારા માટે વન શોટ નોન સ્ટોપ 12 કલાકના લેક્ચર આખા ગણિતના લઈને આવવાના છીએ. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો કે જેથી કરીને તમે લોકો સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.